વેલકમ ટુ સોનીસ મિની કિચન. સોનીસ મિની કિચનની અંદર આજે આપણે ચીઝ પનીર રોલ બનાવીશું. એના માટે આપણે સૌપ્રથમ પેનને ગરમ કરવા માટે મૂકીશું. પેન થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એક પનીરનો ક્યુબ લઈ એને ડાયરેક્ટ પેનની અંદર જ આપણે છીણી લઈશું. અને થોડું છીણી લીધા બાદ તેને આપણે હાથોની મદદથી રાઉન્ડમાં સ્પ્રેડ કરી દઈશું. સરસ રીતે આવી રીતે સ્પ્રેડ કરીશું. આવી જ રીતે આપણે ચીઝને લઈશું અને ચીઝને પણ થોડું ખમણી લઈશું અને રાઉન્ડમાં આપણે સ્પ્રેડ કરી દઈશું. આવી રીતે સ્પ્રેડ કરીને તેને ધીમા ધીમા તાપે ચડવા દઈશું. થોડો રાઉન્ડ શેપ આપી દઈશું આપણે અને ઉપરથી પ્રેસ કરશું થોડું. જોઈ શકો છો તમે એકદમ રાઉન્ડ શેપ આપણે આપી દીધો છે અને હવે થોડો ટાઈમ માટે આપણે એને થોડું ચડવા દઈશું. થોડું ચડી જાય ત્યારબાદ તેની ઉપર આપણે કેબેજનું પત્તું મૂકીશું અને તેની ઉપર કટિંગ કરેલા શિમલા મિર્ચ, કેબેજ, કેરેટ, ઓનિયન અને પિઝા સોસ, ટમેટો કેચઅપ જે કોઈ પણ તમને ફાવે તે તમે સ્પ્રેડ કરી શકો છો. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરીશું. ત્યારબાદ ચડી જાય પછી તેને આપણે ફોલ્ડ કરીશું. ખાવામાં ખૂબ જ એવા ટેસ્ટી બને છે ચીઝ પનીર રોલ. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે તૈયાર છે ચીઝ પનીર રોલ. થેન્ક્સ ફોર વોચિંગ સોનીસ મિની કિચન. આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.